બધા ઓઇલ કાઉન્ટર્સ અને ઓઇલ માર્કેટિંગ કાઉન્ટર્સ HPCL જુઓ, BPCL જુઓ, બધા જ આજે અહીંયા ટ્રેન્ડ કરી રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડાઇસ એટલો એક જ છે કે જેમાં આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે અને ઓફકોર્સ જે ગ્લોબલ સિચ્યુએશન થઈ રહી છે અહીંયા, એના લીધે અહીંયા આપણે તમને સ્પાઇક જોવા મળશે. અહીંયા કોઈ કામકાજ કરશો, કઈ રીતના કરશો, સેક્ટર પર તમારો વ્યૂ? વેલ, પહેલા તો પાયાના મતે ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ભારત સરકારની HPCL, BPCL, IOC ખરીદારીની ભલામણ છે રિસર્ચ ટીમ તરફથી. એની સાથે જ બે સરકારી કંપનીઓ ઓઇલ એક્સપ્લોરેશનથી અને ગેસ એક્સપ્લોરેશનથી જોડાયેલી છે, ONGC અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કાચા તેલના ભાવ, રાષ્ટ્રપતિ ટ્રમ્પની રશિયાની ઉપર ટિપ્પણી, પાબંદીઓ જે લગાડી છે, યુરોપિયન યુનિયને બી જે પગલાં પાબંદીઓને લઈને આગળ પડતા લીધા છે, એને લઈને કાચા તેલમાં જો આ પરિસ્થિતિ હોત તો કાચા તેલના ભાવ હજુ ઉપર જાત. પણ છેલ્લા મારા ખ્યાલથી 3 મહિનામાં પ્રીતિ OPEC પ્લસ જે દેશ છે જે મુખ્ય રીતે કાચા તેલ અને નેચરલ ગેસનું ઉત્પાદન કરે છે, એમને એમની ઉત્પાદન ક્ષમતા 2 વાર વધારી દીધી છે. અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ધીમાસ આવી જાય તો કાચા તેલ અને નેચરલ ગેસની ખપત થોડી નીચે જાય. તો આ બે પરિસ્થિતિઓ તમે સામે રાખો. એક તો તમારી જે માંગ છે એ નીચે આવી રહી છે અને બીજી તરફ તમારું જે ઉત્પાદન છે એ વધી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં કાચા તેલ અને નેચરલ ગેસના ભાવ નીચલા સ્તર પર રહે એવું અમારું અનુમાન છે, જે એક બહુ જ અનિવાર્ય પરિસ્થિતિ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ માટે. તો આ ત્રણેયમાં જો લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો. લાંબા ગાળાનું રોકાણ હોય તો તમે અહીંયા જાળવી શકો છો. એક ટેકનિકલ વ્યૂ પણ મને જોઈએ છે. ધ્રુમિલ, એક ટેકનિકલ વ્યૂ આપી દો. કયા કાઉન્ટર્સ તમને ગમશે અત્યારના ચાર્ટિકલી? કયો કાઉન્ટર કોઈ રોકાણની અત્યારના સલાહ? તો ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની વાત કરું, ટેકનિકલી જે હમણાં સેક્ટર છે કરેક્શન થ્રુ જાય છે, માઇનર ટર્મ ટ્રેન્ડ નેગેટિવ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું તો કહીશ જે કંપની છે BPCL, HPCL, IOC ને અવોઇડ કરો. વીકલી ટાઈમ ફ્રેમ પર બી જોઈએ. ત્રણેય કાઉન્ટર્સમાં લાસ્ટ વીક એક ઉપર સાઈડ પર એક વીક બી બની છે. ડેટા બી આપણે જોઈએ લાસ્ટ 3 મંથ્સથી FPIs નેટ બાઇંગ કરતું હતું. ઓલ્ધો હમણાં જે રિસન્ટ ડેટા આવે છે ત્યાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઓઇલ એન્ડ ગેસ જે કંપની છે એમાં 4,000 કરોડની સેલિંગ આવી છે. સો આ કાઉન્ટર્સમાંથી હમણાં કરંટ લેવલ્સ પર કોઈ બી બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. પોઝિશન જોઈએ જે રિસન્ટ લોસ બન્યા તો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને હોલ્ડ કરવાની સલાહ રહેશે. કોઈ બી ફ્રેશ પોઝિશન્સ નહીં બનાવો ઓઇલ અને ગેસ જે કંપની છે એમાં. ઓકે, તો જેની પોઝિશન છે બનાવી રાખજો. ફ્રેશ પોઝિશન્સ બનાવવાની અત્યારના કોઈ સલાહ નથી મળી રહી. દૃષિ